આ જમવાનું કાઢો હેડો, ભૂખ લાગી છે તો. આ તો જમી લઈને હું વાસણ ધોઈ નાખું. એટલે મારે નાસ્તો નહીં કરવાનો બકા, મારે જમવાનું છે. આ તો જમવાનું જ છે ને, આજે મેં જમવામાં પકોડી બનાવી છે. અચ્છા, તો હવે આમાં હું શું ખાય અને તું કયા વાસણ ધોઈ કે બકા? હું શું કહે, આ ખાઈ લો ફટાફટ, એટલે હું ડીશ ધોઈ નાખું. એટલે તારામાં અક્કલ બક્કલ છે? હું આ 4 પકોડા ખાઈને ધરાઈ જાય? 4 નહીં 6 જણ અમે આ ખાઈને જ ધરાઈ ગયા છીએ. એટલે હમણાં કઈ કહેવાય જશે ને, આખો દાડો મજૂરું કરીને અહીંયા આવીને મારા પકોડા ખાવાના છે. આ તો આખો દિવસ મજૂરી કરો છો ને, તો હવારે શાક રોટલા બની આલી છે, પછી આખો દિવસ શાક રોટલા ના હોય, આજે તો લાઈટ ખાવું પડે. તો હવે શું ખાશો તમે? એટલે આ થાળો ભરીને દૂધ ને ખીચડી ખાવું છે મારે. દરરોજ ખીચડી ને દૂધ, ખીચડો ને દૂધ. આજે પકોડો બનાવ્યો. આ માણસનામાં તો હાવ બુદ્ધિ જ નહીં, ખાવાની એ ખબર નહીં પડતી. એટલે ખાવાની ખબર નહીં પડતી? આમાં ખાવા જેવું શું છે? ખાવાની ખબર નહીં પડતી. એક દાડો પકોડો બનાવી દેશે, એક દાડો હાંડવો બનાવશે, એક દાડો ઇડલી બનાવશે, એક દાડો ખાંડવી બનાવશે. નાસ્તો નો તો એને જમવાનું કરી દે છે અને રાતે પછી ભૂખ લાગે છે. સારું, તો હું તમારા માટે ખીચડી મૂકી દઉં. તો તમને શું લાગ્યું હું અત્યારે આવું કહે? આ 4 પકોડી ખાઈને ઊંઘું હોય ને તો ઊંઘી જાવ, ને તો લાવો આયે. બોલો, જમવામાં પકોડિયા બૈયોને તો કેવું એ શું? લાવો એક કામ કરો, એ પાછું લાવો, હું મોડે ખાઈ જાય. લાવો. અલ્યા હું ખાઈ જાઉં છું, ખબર છે ને પછી મારો ગુસ્સો. આ ખબર છે, તું તો નહીં પાંદડું, માર નામ માંદરું. પકોડી હારી છે, બીજી છે? બીજી નહીં, તમારા માટે 6 જ રવા દીધી, તમને ભાવતી નહીં એટલે બાકી તો પડોશીને આલ દીધી. 4 પકોડી ખાઈને ઊંઘવું પડશે.